બદરીને બેઠે, બાહિર વાસના બહુ ફેલાવી, નજર નો રાખી નેઠે આ પડ્યું છે પાહે, પાહે ને ગોતે છે સેટે, સેટે કોઈ સુરતા સુગડ સમેટે, એને ઘટમાં સાહેબ આ પાહે જ પડ્યું છે, પણ ગોતે ક્યાં સેટે, ગોતે છે ક્યાં આઘો ગોતવા જાય, ભીતર છે, ભીતરની ખબર નથી, ભીતર નથી કોઈ ગોતતા, બહાર ગોતવા જાય છે. યદ્યપિ બાહ્ય છે, એની રચના છે, એની જ માયા છે, એના જ અલંકારો છે, પણ ત્યાં એ નથી, ગોતવાનું છે ભીતર. હું ઘણીવાર સૂફી સંત અને હસનનો દાખલો મને બહુ ગમે, ઘણીવાર હું દાખલો દેઉં છું. સૂફી સંત રાબિયા અને હસન બંને ગુરુભાઈ, અને હસન બાહ્ય બેઠા છે, અને હસન હવાના પરમાં સૂર્યના કિરણો પડ્યા છે, અને પંખી કલરવ કરે, અને નદીના ઝરણા વહે છે, અને મંદ મંદ વાયરો પવન વાય છે, અને હસન એમ બોલ્યા કે પરમાત્માની ઝલક જોઈ કાઢીને પ્રકૃતિ, અને હસન કહે હે રાબિયા, તમે બ્રાહ્ય, તમે જે અંદર છો તમે બહાર આવો, બહાર પરમાત્માએ કેવું સરસ મજાનું એ કે પ્રકૃતિ ખીલી છે, સૂર્યના કિરણો એ કે મંદ મંદ ચડે, મંદ મંદ વાયરું વાય છે, પંખી કલરવ કરે છે, ઝરણા કે ખળખળ વહે છે, તમે બહાર આવો, પરમાત્માએ કેવી પ્રકૃતિ ખીલાવી છે. અને રાબિયા અંદરથી બોલ્યા કે હે હસન, હું માનું છું કે પરમાત્માની કે કળા બહુ સારી છે, પરમાત્માનો સૂર્ય હારો ખીલ્યો, પંખી કલરવ કરે છે, એમાંય પરમાત્માનો વાસ છે, પણ હે હસન, તમે ઈ જે બનાવનાર છે એને હું ભીતર અનુભવું છું, માટે તમે ભીતર આવો કે. અને હસનને એમ જ્ઞાન થઈ જાય, ઓહો, કે હું તો હજી આ ખાલી માયાની રચનામાં જ બહાર છું એમ. પછી એને ભીતર લઈ જાય છે, ભીતર નામ તમારી અંદર આવો, અને હસન ઝૂંપડામાં એન્ટર થાય, અને ના જોવે તો રાબિયાની ઉપર પ્રકાશ પ્રકાશ આખો ઝઝુમી હોય, પરમાત્મા સ્વરૂપ, જ્યાં એનો પ્રકાશ સ્વરૂપ એ જોવે, ઓહો, કે રાબિયા તો બહુ આગળ કે નીકળી ગયેલા વ્યક્તિત્વ. એમાં યાર રામદેવ પીર એમ કહે કે ભાઈ હરભુજી તમે સાંભળો, બાહિર નર છે એ બધા છે ને, નર બધા છે બધા બરાહે ભટકે છે, પણ ભીતર કોઈ જાતું નથી, અંદર કોઈ ગતિ કરતું નથી. અંદર જો આપણે ગતિ કરીએ તો આ થાય, તો બાહ્ય જરૂરી છે, પણ બાહ્ય ખાલી માધ્યમ છે. કારણ કે આપણું સ્થૂળ શરીર છે ને એ બધું બાહ્ય જ જોવે, એ પદાર્થને જ જોવે, પણ પદાર્થમાંથી આપણે છે ને, પદાર્થમાંથી પાછું આપણે ભીતર આવવાનું છે. આ સ્થૂળ શરીર કિશનદાસ બાપુનું છે, એટલે કિશનદાસ બાપુના સાધક હોય કે અનુયાયી હોય ને માનતા હોય, પણ એ સ્થૂળ શરીર છે. બાકી અંતે તો છેલ્લે એ જ વાત હોય કે સ્થૂળ શરીરની અંદર જે રમણ કરી રહ્યું છે ને, કે મારું અને તમારું સ્વરૂપ છે ને, એને જોવાની ચર્ચા, અને એને જોવાની વાત, અને એની જોવાની અનુભવની વાત આવે, બીજી કાંઈ વાત ન હોય. સ્થૂળ શરીર તો નાશવંત શરીર છે, મારું અને તમારું બંનેનું, પણ એની અંદર જે રમણ કરી રહ્યું છે, એ રમણ કરી રહ્યું છે ને, એને ગોતવાની ચર્ચા અને એને અનુભવવાની ચર્ચા વાત કરીએ. પછી નામાચરણમાં છેલ્લે કહે છે કે નિજ નામમાં નિર્ભય રહેતા, નિજ નામમાં નિર્ભય રહેતા, દાસ લાભુ પર મહેર કરી. મેં પહેલા જ કહી દીધું હતું કે ભાઈ આ વાણી છે એ લાભુ દાદાએ વાણી બનાવેલી છે. નિજ નામમાં નિર્ભય રહેતા, નિજ નામમાં, જેને પોતાના સ્વરૂપની ભાન થઈ જાય, અને સ્વરૂપની ભાન થઈ જાય જે નામને જાણી જાય. એક તો સ્વરૂપની ભાન અને એક નામને જાણવું, એટલે કીધું નિજ નામના હુવા પ્રકાશા તમે ઊંચી કરી લે, ઓળખાણ મારા વિના આ બલહારી ઘટ ભીતર બોલે રે. નિજ નામના હુવા પ્રકાશા, તમારી અંદર નિજ નામનો સ્વરૂપનો પ્રકાશ થવો જોઈએ. નિજ નામમાં નિર્ભય થતા, નિર્ભય થઈ જાવ ને. નિર્ભયની વાત આવે એટલે કઈ એવું નહીં કે આપણે કઈક બસ આવતી હોય કે હું નિર્ભય છું, મને બસ કે ખટાર ન પીને એમ જાતા નહીં કે ઉપાડી લે, એમાં પાછા હાઈવે રોડ હારા બીના છે, ત્યાં કઈ કોઈ નહીં બોલે એમ, એટલે એમ નિર્ભય નથી થવાનું. ત્યાં કંઈક હાલતા જતા હોય કે વાયર પકડી લેવો, બહુ નિર્ભય થઈ ગયો, એના ઉપાડી લે, 5 તત્વનું ગોખું છે, એમ નિર્ભય નથી થવાનું. અહીંયા નિર્ભયની જે વાત આવે છે એ આત્મપદના નિર્ભય પદની વાત આવે છે. અહીંયા નિર્ભયની જે વાત આવે છે એ ગુરુની ઉપર, ગુરુએ જે આપણને પદ આપ્યું છે, ગુરુએ જે આપણને અનુભવ આપ્યો એ અનુભવના પદની વાત આવે છે, એમાં નિર્ભય કીધું છે. આ નોમે મને નિર્ભય થયો નાતો, છોડાયો મને જમપુરી જાતો, તમે જે ગાવ ને એ જે નિર્ભય થયો નાતો, નિર્ભય નાતો એટલે હવે મારે આવા જવાનો મારે ભય છે એ મટાડી દીધો. અમારે આવા જવાનો જે ભય છે, હું જન્મું છું, મરું છું, એ મારા ભય મટી ગયો, અને મને નિર્ભય પદ આપી દીધું. હું નિર્ભય થઈ, એ નિર્ભય છે. કારણ કે અમથા કાંઈ હોશિયારીમાં નિર્ભય પદના ગુણગાન ગાવા ન મળતા, નકર પાછા ક્યાંક હલવાઈ જાઓ એમ સમજાય. એટલે મારી જેમ છટક મારી નાખ્યું એમ, બીજું કઈ. નિર્ભય નામમાં, નિજ નામમાં નિર્ભય થતા, દાસ લાભુ પર મહેર કરી. કે સદગુરુ મહારાજે ત્યારે હું નિર્ભય છું, અને જ્યારે મારી સુરતા જ્યારે નિર્ભય નામમાં, જ્યારે નિજ નામમાં જ્યારે ગઈ, ત્યારે દાસ લાભુ પર કે સદગુરુ મહારાજે મહેર કરી. લાભુ દાદા ગુરુ મહારાજના વખાણ કરી કે મારા સદગુરુ મહારાજે મારી પર મહેર કરી, સદગુરુ મહારાજની મારી ઉપર કૃપા થઈ, તો હું નિજ નામ હું છે, અને નિજ નામમાં હું નિર્ભય છું, અને એ નિર્ભય ગતિને હું કે
આપ્યો અને ત્યારે હું આ ઈ કે અવસ્થાએ ગઈ શક્યો. એટલે અહીંયા જે વાર્તાલાપ છે રામદેવ પીર અને અરભુજીની વાત છે એ અહીંયા વાણી સ્વરૂપે લાભુ દાદાના વાણી સ્વરૂપે અહીંયા વાર્તાલાપ છે એ પૂરો થાય. બોલ સદગુરુ મહારાજની જે આગળ આપણે પછી પાછી નાતો એને બેને આમ કહેવાય કે ઉપદેશ છો એટલે પછી ગુરુભાઈનો નાતો થાય, એના ગુરુ શિષ્યનો નાતો થાય. ત્યારે બંને ગુરુભાઈએ એકાબીજા બંને ગુરુ શિષ્યને બેને માસ્ટરભાઈને એક વાર્તાલાપ દીધી કે હું જ્યારે દેહ છોડીને જાઉં ત્યારે મને એ કે તમારે મળીને જવાનું અને આ વાત હું છે આ સદબોધ હું છે મને કે ઉપદેશ આપજો. હવે અહીંયા રામદેવ પીરનો સમય આવી ગયો. રામદેવ પીરે સમાધિ લીધી નોમમાં, ભાદરવા નોમમાં, અને પછી 10 અને 11 પાછા એ જાગ્યા અને જાગી કાઢીને રામદેવ પીર અરભુજીને મળ્યા. અહીંયા અરભુજીને ખબર પડી. અરભુજીને એમ શું હાલ નહીં કે ઘણા દિવસો થયા છે રામદેવ પીરને મળ્યો નથી, આજ મારા ભાઈને મળવા દો. અહીંયા રામદેવ પીરે વચન આપ્યું હતું કે હું તમને સદબોધ આપ્યા સિવાય હું જઈશ નહીં. એટલે અહીંયા અરભુજીએ ઘોડો દોડાવ્યો અને અહીંયાથી રામદેવ પીરને તો સમાધિ નોમમાં દિવસે આપી દીધી હતી. રામદેવ પીરે એક ચર્ચા કરી હતી કે ભાઈ મારી સમાધિ છે અને તમારે કોઈને ખોળવાની નહીં. પેઢીએ પેઢીએ હું તમારે એક એક પેઢીએ અવતાર ધારણ કરીશ પણ મારી સમાધિ કોઈ ખોલશો. અને આ અરભુજી અને રામદેવ પીર બંને અહીંયા રામદેવ પીરે ઘોડો દોડાવ્યો, અહીંયા અરભુજીએ ઘોડો દોડાવ્યો અને એ પોકરણગઢમાં માલાની ઝાડ કહેવાય ને આ બંને બે ભેગા થયા. રામદેવ પીરના બેટા બેટા ઝાડવા ઘોડો બાંધેલો ને ચોપાટે રમે. ચોપાટે રમે આ તો જો ગોતવા થતો તો અહીંયા જ મળી ગયા. જો આ અરભુજી ઉતર્યા ઘોડામાંથી અને બેની વાર્તાલાપ થયો. બે ઘડી ચોપાટે રહીના અને કે આજ મને બહુ તમને મળવાની ઈચ્છા થઈ કે આજ મને એમ થયું ભાઈને હું મળી આવું. હવે એવી જ્યારે ચર્ચા થાય એટલે રામદેવ પીરે કીધું કે ભાઈ આપણે જે કાંઈ સદબોધની વાત હતી, ઉપદેશની વાત હતી, આનું તમને વાત શું છે બધી ચર્ચા કરું પણ એક વાત યાદ રાખજો કે હું અરભુજી હવે છે ને કે હું રહ્યો નથી. હવે હું તમારી સામે સન્મુખ વાત કરતો ને હું એમ કહું કે હું રહ્યો નથી, તમને શું થાય? એટલે આ તો મારી યારે સન્મુખ વાત કરે છે પાછો એમ કે હું રહ્યો નથી કે તમારી વાતો જ બધી આવી જ હોય કે ભાઈ હું ખોટું નથી બોલતો હોય કે હવે કે મારો દેહ રહ્યો નથી કે આજ અસત વાકું તો મને અલગ દુહાય, એવી વાતોનો મને એવો વિશ્વાસ. આજ અસત વાકું તો મને અલગ દુહાય, મને રામ દુહાય. આજ હું અસત બોલતો નથી, આજ મને અલગની દુહાય છે. આજે કે હું દેહ છોડીને વિયો ગયો છું પણ મારે અને તમારે એક વાત છે એટલે ઉપદેશ શું છે એમ અરભુજીને સત ઉપદેશ શું છે એ વાત કરી અને કીધું કે આપણે પોકરણગઢમાં બંને સાથે થઈ પણ તમારો ઘોડો છે એ પાણીદાર ઘોડો વધારે છે, ભાગવમ વધારે છે એટલે આપણે બે રેસ લગાડીએ. પણ એક કામ કરો એ કે તમારો ઘોડો વધારે એ કે ભાગે એમ છે એટલે તમે એ કે આ વસ્તુ જે હું આપું તમે લઈને જાઓ. તો એને અમલના પોથા પછી અમર ગેડીઓ એ આપી અને એને મોકલી દીધા. હવે અહીંયા જાય છે તો ત્યાં ભાઈ કાળા વાવટા ને બધા ધોળા વસ્ત્રો પહેરેલા. અરભુજીએ જોયું કે આ હું એમ આ બધા કાળા વાવટા ધોળા વસ્ત્રો ને ત્યાં જાય. અજમલ દાદાના ઘરે જઈને જોયું ત્યાં તો કે રામદેવ પીરે કે સમજતા કે સમાધિ લઈ જ નહીં કે હજી હમણાં બે કે આમાં અમે બે મેળા કે આ મને કે અમર ગેડીઓ રતન કટોરો અને અમલના પોથા આપ્યા, અમે બે આરે બેઠા, અમે ચોપાટે રમ્યા અને એ પાછળ પાછળ આવે છે. હવે એ વસ્તુ જે રામદેવ પીરે જે આપી એ સમાધિમાં નાખેલી હતી. અમર ગેડીઓ, અમલના પોથા અને રતન કટોરો એ આ ત્રણેય વસ્તુ સમાધિમાં નાખી છે. એટલે આ લોકોને ડાઉટ પીડ્યો કે આ માળો કેમ બને? હવે કાંઈ કોઈ ખબર ન હોય તો એમ જ કહે કે બાપુ સમાધિ મૂંઝાણે છે જાગીને બીજાઈ ગયા સમાધિમાં. આપણે એમ જ વાત કહે આપણે હું સીધે સીધું હાલું ખબર ન હોય એટલે સીધું એમ જ કહે કે સમાધિ લીધી હોય કે પ્રાણ આવડા તથાકથિત બધા છે ને મને વાત યાદ આવી. તથાકથિત શું કે ખબર છે? તથાકથિત ગુરુ હોય એટલે કોઈ ઊંધું ન લે. હા, તથાકથિત ગુરુ શું કે રામદેવ પીરે કે જેને જેને સમાધિ લીધી ને એ કે એને સમાધિ નથી લીધી, એ કે એને પ્રાણ રોકતા આવડી ગયો. પ્રાણ છે એને રોકી દીધો ને પછી અમુક કલાક પ્રાણ રોકી દીધો પછી એની માથે ધૂળ ને મીઠું ને ફૂલ ને નાખી દીધું. એટલે પછી અમુક કલાક પછી પ્રાણ જયારે છોડે તો ધૂળ ને મીઠું બધું નાખેલું હોય, ઢગલો કરી નાખ્યો હોય, પછી તો પ્રાણ કાઢવો ક્યાં? એટલે પછી મૂંઝાઈ જાય, મૂંઝાઈ મરી ગયા. એટલે તમારા બાપાનો શું જાય સમાધિ લઈ લઈ આપણે મહાપુરુષો સંતો એટલે એને સુસાઇડ કહે એ કે આત્મહત્યા કરી. આવા તથાકથિત ગુરુ એમ કે એને જે કોઈ સમાધિ લે ને એને આત્મહત્યા કહે. પણ મહાપુરુષો સંતો કોઈ આત્મહત્યા કોઈથી ન કરે. સમાધિ છે ને એક અવસ્થા છે. સમાધિ લેવી હું ઘણી વાર કહી દઉં છું, હું ઘણી વાર એમ કહું કે છે ને દરેક વ્યક્તિત્વનું જીવન જે કાંઈ છે
ભક્તિ કરો ગમે કરો પણ એનું મૃત્યુ બોલે, એનું મોત કેમ છે એ બોલે. મૃત્યુ મહાન છે. તમારું મૃત્યુ છે ને એ તમારું એંધાણ આપે કે તમે હું ભક્તિ કરી, તમે હું પ્રમાણ આપ્યું. મૃત્યુ મહાન છે. એટલે હું આવેલો જતો અહીંયા મારા રસ્તા મારા ફોદા નીકળી જાય તો એ કામ ન હોય. ભક્તિ શું કામની? સામાન્ય માણસના એક્સિડન્ટ નો થાય, મારો એક્સિડન્ટ થાય, આપણે ના હોય કોઈક આપણને આવીને મારી જાય તો એનું એટલે મૃત્યુ બોલે, મોત બધેનું બોલે, મોત કેવું છે એમ. તો એમણે એમ કીધું કે ભાઈ સમાધિ એ કઈ લેવી એટલે એ કે તો એક પ્રકારનો છે ને એ કે પ્રાણ રોકી દે, એક પ્રકારનો આત્મહત્યા કહેવાય. પછી મેં એને દ્રષ્ટાને મેં કીધું કે કચ્છમાં મેઘરણ દાદા થઈ ગયા, ધ્રાંગમાં એ ધ્રાંગમાં મેઘરણ દાદા થઈ ગયા અને મેઘરણ દાદાએ 10 જણાએ આરા સમાધિ લીધી, કોઈક 18 જણા કે 18 જણાએ આરા સમાધિ લીધી. એમાં 2 સમાધિ કૂતરો અને ગધેડાની છે. તો હવે યોગી પુરુષ હોય કે તમારી જેવો પુરુષ હોય કદાચ પ્રાણ રોકતા આવડી જાય અને પ્રાણ રોકી દઈએ, પણ ગધેડો કૂતરો ક્યાં પ્રાણ રોકવા ગયા હતા? આપણું કૂતરું ગધેડું ગમે એવું પાળેલું હોય એને તમે બેહાડો ખાડામાં અને ધૂળ નાખવા મળો તો એને ખબર કે આપણે મને મારી નાખશે, એ તરત ઠેકડો મારીને બહાર નીકળે. ગધેડા કૂતરાએ ક્યાં પ્રાણ રોકવાની ક્રિયા કરી હતી? એ ક્યાં બિચારા યોગ સાધના કરવા ગયા હતા? પણ નહીં, મહાપુરુષો સંતો પાસે 2 ગતિ હતી, પ્રાણ રોકવાની અને પ્રાણ કાઢવાની. પણ જેને પ્રાણ રોકતા અને જેને પ્રાણ કાઢતા આવડી જાય ને એ ગતિને છે ને મહામંત્ર કહેવામાં આવે છે. આપણા મહામંત્રની વાત જે ચર્ચા થતી હોય ને, મહામંત્ર પ્રાણ કાઢવો અને પ્રાણ પૂરવો, આ 2 ગતિ મહાપુરુષો સંતો પાસે, રામદેવ પીર પાસે, મોરાર સાહેબ પાસે, જેસલ પાસે, જે સમાધિમાંથી જાગ્યા ને એની પાસે આ બધી ગતિ હતી. પ્રાણને ભલે શૂન્ય શિખરમાં મૂકી દે પણ પ્રાણ પૂરવાની અને પ્રાણ કાઢવાની 2 એનામાં તેવડ હતી, 2 એનામાં તાકાત હતી. એટલે પ્રાણ પૂરવો અને પ્રાણ કાઢવો ને એને સંક્ષિપ્તમાં કહો મહામંત્ર કહેવાય. બીજું કોઈ મહામંત્ર છે નહીં, કોઈ એમાં વળગતા નહીં એમ. પ્રાણ કાઢવાની ગતિ અને પ્રાણ પૂરવાની ગતિ 2. પ્રાણ કાઢતા બધાને આવડે તો યાદ આવ્યું પાછું. પ્રાણ કાઢતા ન આવડતું તો આત્મહત્યાના કેસ જ ન બને. આ બધા ગળા ફાંવો ખાઈ જાય કે દવા પી જાય, એને ખબર છે કે આવી રીતે આપણે પ્રાણ નીકળે, પણ પ્રાણ પૂરતા નતા આવડતો. તો આવડતો હોત ને તો બસ ઘડીક ઝઘડો બગડો ઘરે મટી ગયો હોત ને ઘરે સમાધાન 500 આમ કઈ પૂરી જાય, હવે સમાધાન થઈ ગયું, વાંધો નહીં એમ. એ તો કઈ આવડતું નથી, ના મૂંઝાઈ જાય. પ્રાણ કાઢતા આવડે છે પણ પૂરતા નથી આવડતું. મહાપુરુષો સંતોના પ્રાણ પૂરતા આવડતો ને પ્રાણ કાઢતા આવડતો. તો પ્રાણ પૂરતા અને પ્રાણ કાઢતા જે આવડે છે એ જે ગતિ હોય ને મહામંત્ર કહેવાય. રામદેવ પીર અરભુજીના મેળા એટલે આ લોકોને સંદેશ છો કે આ રામદેવ પીરની સમાધિમાં રતન કટોરો અને અમરગેડીઓ અને અમલ પોથાને કહે છે તો આ અહીંયા કે આ નક્કી કે ક્યાંક છે ને એ કે રામદેવ પીરના પરચા તો હતા ને નક્કી ક્યાંક કે સમાધિમાંથી નીકળીને ઉડન છું થઈ ગયા અને તરત એને બધા સમાધિ ખોલી ના કાંઈ મળ્યું નહીં અને આકાશમાં કે બી અવાજ છો અને કે તમે મારી કે સમાધિ ખોલી કે મેં ના પાડી દીધી. અને પછી આવી ચર્ચા થાય અને પછી એ બધા તો રોવે છે અને હરભુજીનો સત ઉપદેશ કરે અને હરભુજીનો સત ઉપદેશ કરે ત્યારે એમ બોલે કે એક હરજી ભાઠીને ઉપદેશ કરવાનો બાકી, હરજી ભાઠીને પહેલા ઉપદેશ કરે અને હરભુજીના બાકી ઉપદેશ કરે. એમ મહાપુરુષો સંતો સમાધિમાંથી જાગ્યા, જેસલ જાગ્યા, મોરાર જાગ્યા, રામદેવ પીર જાગ્યા, સમાધિમાંથી જાગ્યા. હવે આજે 2 પ્રકારની સમાધિ મેં હમણાં વાત કરી કે જીરે લાખા 2 પ્રકારની સમાધિ કહી છે ને યુક્તિ, એની યુક્તિ જાણે કોઈ યોગી રે. હવે એ જે યુક્તિ જે જાણે કોઈ યોગી રે, સર્વિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ 2 પ્રકારની સમાધિ છે. એક સમાધિ નિર્વિકલ્પ સમાધિ જે જીવનમાં ફર્સ્ટ અને લાસ્ટ જ વાર અનુભવ થાય અને નિર્વિકલ્પ સમાધિ થાય. એ સમાધિમાં તમને સીધા મહાપદના દર્શન થાય, મહાપદની અનુભૂતિ થાય, સીધો આત્મ સાક્ષાત્કારની જગ્યાએ નિર્વાણના દર્શન થાય. એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય. એક જ વાર થાય, બીજી વાર કોઈ સમાધિ લાગે જ નહીં. અને સર્વિકલ્પ સમાધિ છે ને, સર્વિકલ્પ સમાધિ છે એ સમાધિ છે એ સંકલ્પ વિકલ્પના માધ્યમથી ચડે અને ઉતરે. એની ટાઈમ તમે ચડાવી શકો, એની ટાઈમ ઉતારી શકે. પણ આ તો મહાપુરુષો સંતો એમ કીધું કે ભાઈ ગુરુ મહારાજના જેને દીદાર થઈ ગયા ને સદગુરુ મહારાજ જેના સાનિધ્યમાં જે આવી ગયા એને તો 8 પોર સમાધિ રહી છે. પણ 8 પોર સમાધિ એમનું તો રહેતી જ નથી એમ. સમાધિ એક અવસ્થા છે. જ્યારે સર્વિકલ્પ સમાધિમાં જ્યારે જાય, નિર્વિકલ્પ સમાધિની જાણ છે પછી સર્વિકલ્પ સમાધિનું મહત્વ રહે, નકર નિર્વિકલ્પ સમાધિનું કોઈ મહત્વ રહે નહીં. એટલે નિર્વિકલ્પ સમાધિ છે એ એક અવસ્થા છે, મહાપદની અવસ્થા. સર્વિકલ્પ સમાધિ છે એ આવન જાવન છે, આવી શકે, નાભ્યથી આવી શકે, જઈ શકે, પણ એ 10મો દ્વાર ભેદન ન કરે. કે નિર્વિકલ્પ સમાધિ છે એ 10મો દ્વાર ભેદનની અવસ્થા છે. જીરે નાખા 2 પ્રકારની સમાધિ કહી છે, એની યુક્તિ જાણે કોઈ યોગી ને. એ 2 પ્રકારની સમાધિ કીધી, એની યુક્તિ જાણે કોઈ યોગી છે એ જાણીએ કે એ સમાધિ અવસ્થાની. અને એ સમાધિ અવસ્થા રામદેવ પીર, મોરાર સાહેબ, જેસલ તોલ જેટલા મહાપુરુષો જે જાગ્યા છે ને એ જાણતા હતા. એ યોગની યુક્તિ છે ને એ જાણતા હતા એ સમાધિ હું છે કેમ છે.
નહીં જાણતા હતા ને એટલે એ જાગીએ ગયા. હવે આપણે તો એકવાર નિંદ્રમાંથી હોઈ જાય ત્યારે માંડ જાગીએ. તો મહાનિંદ્રામાંથી ક્યાં જાગીએ? બોલ સદગુરુ મહારાજની જય.